વાલા ખેડૂત મિત્રો, તમે મારા હાથમાં જોઈ રહ્યા છો કે ભાઈ આ પેકિંગ સાગરભાઈ કેનું લઈને ઊભા છે। તો મારે તમને કપાસના એક જોરદાર બિયારણની વાત કરવાની છે, જોરદાર વેરાયટીની વાત કરવાની છે। અને આ વેરાયટી એવી દમદાર વેરાયટી છે કે તમે બીજો કપાસ વાવવાનું ભૂલી જશો અને સમજદાર ખેડૂતોની આ પહેલી પસંદગી છે। તો સૌપ્રથમ સાગર ખેડૂત પુત્રના આપ સૌને વંદન અભિનંદન। કપાસની ખેતીના જે દીવાના ખેડૂતો છે એમની માટે હું લઈને આવી ગયો છું સાવન સીડ્સનું 7576, એટલે કે ડબલ બોલગાર્ડ ડબલ બીટી 2 બીટી જેને આપણે કહીએ છીએ। ગયા વર્ષે 95,000 કરતા પણ વધારે ગુજરાતના ખેડૂતોએ આ કપાસ વાવેલો હતો અને બમ્પર ઉત્પાદન મેળવ્યું હતું। હવે મારે તમને આ સાવનના 7576 નંબરનો જે કપાસની જે વેરાયટી છે એની મારે ખાસિયતની વાત કરવી હોય તો ખીલામૂળ ધરાવતી જાત છે, એટલે જે ખેડૂતોને ઓછું પિયત છે, જે વિસ્તારમાં ઓછું પિયત છે એવા ખેડૂતો પણ આ જાતની સારી એવી પસંદગી કરીને વાવેતર કરી શકે। સાવન 7576 નંબરની બીજી તમને ખાસિયતની વાત કરું તો ઉભા પ્રકારનો છોડ અને ડાળીઓની સંખ્યા એમાં વધારે બેસે છે। શા માટે? કેમ કે એમાં જે ફૂટ પડે છે એ ટૂંકા ગાળાની ફૂટ, અને એમની સાથે એમાં જે ઝીંડવાનું બંધારણ બંધાવવું જોઈએ એ ઝીંડવાનું બંધારણ પણ સારું એવું આપણને જોવા મળે છે। ઝીંડવાની સંખ્યા વધારે તો એમાંથી આપણને ઉત્પાદન પણ સારું એવું મળે છે। એક ઝીંડવાનું આશરે વજન 5.6 ગ્રામથી લઈને 6.5 ગ્રામ સુધીનું એનું વજન આપણને જોવા મળશે। સાવન 7576 નંબરમાં 4 થી 5 પેશી આપણને જોવા મળે છે। વધારેમાં વધારે મુખ્યત્વે 5 પેશી વાળા ઝીંડવા આપણને વધારે જોવા મળે છે। એક પેશીની અંદર તમારે 8 થી 9 જેટલા દાણા નીકળશે કપાસિયાના, એ ખૂબ સારી એવી વાત કહેવાય ખેડૂતો। અને આમાં જે રૂ આવશે એ વજન વાળું વ્હાઇટ કલરનું અને એક્સપોર્ટ ક્વોલિટીનું રૂ તમને જોવા મળશે, જેથી કરીને તમે કપાસનો ઢગલો ક્યાંય પણ કરશો તો એ તરત વેપારીના ધ્યાનમાં આવશે અને એના ભાવતાલ પણ તમને સારા એવા મળશે। મારે તમને સાવન 7576 નંબરની બીજી ખાસિયતની વાત કરવી છે તો જ્યારે એનો છોડ આપણને જોવા મળે ત્યારે એની પાંદડા ઉપર આપણને રૂવાટી જોવા મળશે। હવે જ્યારે પાંદડા અને એની ડાળી ઉપર રૂવાટી હોય એના કારણે સુસિયા પ્રકારની જીવાત આવતી હોય, બીજા અન્ય પ્રકારના રોગ આવતા હોય એ ઓછા આવશે। રોગ ઓછા આવશે એટલે દવાનો છંટકાવ પણ ઓછો કરવો પડશે, અને દવાનો છંટકાવ ઓછો થશે એટલે એમાં ખર્ચો પણ આપણને ઓછો આવશે। તો બીજી કપાસની વેરાયટીની સામે સાવનનું 7576 નંબર બોલગાર્ડ છે એમાં આપણને સારો એવો ફાયદો થશે। તો તમારે પણ સારી એવી ક્વોલિટીનો અને વધારે સારો એવો કપાસ કરવો છે, સારો એવો મણિકા બેસાડવા છે અને કપાસમાં તમારે ડંકા જેવું ઉત્પાદન લેવું છે તો તમે આજે જે સાવન 7576 નંબર પસંદ કરો અને નજીકના એગ્રો સેન્ટરમાં જઈને તમને આ વેરાયટી મળી જશે કે સિઝન એક જ વાર આવે છે અને પસંદગી પણ આપણે એક જ વાર કરવાની હોય છે। તો શા માટે આપણે બીજી વેરાયટીને પસંદ કરીએ એના કરતાં વધારેમાં વધારે સાવન 7576 નંબરની કપાસની વેરાયટી વાવીએ અને ઉત્પાદનમાં ડંકો ઉગાડીએ। 7576 નંબર પસંદ કરો અને નજીકના એગ્રો સેન્ટરમાં જઈને તમને આ વેરાયટી મળી જશે। વધારે માહિતી માટે એ કંપનીના કોન્ટેક્ટ નંબર આપેલા છે, એમાં પણ તમે વાર્તાલાપ કરીને આજે જ માહિતી મેળવી શકો છો। વાલા ખેડૂતો, આવી અવારનવાર માહિતી જોવા માટે મળતા રહો આપણા ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં। જય જવાન, જય કિસાન।